શું કઈ શીપ કહેવાય આને. શીપ જૂની પણ બને છે ને નવી પણ અહીંયા જ બને છે. તમે જોઈ શકો છો આ બીચ છે 40 વર્ષ જૂનું છે અને અહીંયા હે ને ત્યાંનો ભાવ મૂવીનો ભાવ એવો હતો કે 1 રૂપિયા ને 2 રૂપિયા ભાવ હતો. એક તમે તો કોઈ દી અહીંયા આવ્યા નહીં હોય પણ આવો તો અહીંયા જરૂર આવજો. અહીંયા તમે જોઈ શકો છો દરિયા કિનારો છે અહીંયા. આ છે ને જેટી હતી પેલા સિમેન્ટનું ને બધું અહીંથી સપ્લાયમેન્ટ થતું પણ હવે ત્યારે કોઈ આ જમીન પણ એમની છે. સામે તમે ફેક્ટરી જોઈ શકો છો બરાબર. એ ફેક્ટરીનું એવું છે કે જામ સાહેબે છે ને આપણે જમીન આપેલી છે એને અને ઓલી બાજુ એક છે એ નવી બને છે અને એની પાછળ પણ છે ત્યાં પણ નવી બને છે શીપ. હેલો, તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો હું આજે આવી ગયો છું જામનગરથી દૂર 40 કિલોમીટર સિક્કા ગામે. તો આજે હું તમને સિક્કા ગામ આખું એક્સપ્લોર કરવાનો છું. તો વિડીયોમાં બન્યા રહેજો તો હું તમને નવું બતાવતો રહીશ કે સિક્કામાં શું છે બરાબર. તો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ નાજ સિનેમા છે. એ આઈ થિંક 40 વર્ષ જૂનું છે અને અહીંયા હે ને ત્યાંનો ભાવ મૂવીનો ભાવ એવો હતો કે 1 રૂપિયા ને 2 રૂપિયા ભાવ હતો. એક મૂવી આપણે જોઈ શકતા ત્યારે. એટલું જૂનું છે તો તમે વિચારી શકો કે કેટલું જૂનું હશે બરાબર. તો આ તમે જોઈ શકો છો આખું નાજ સિનેમા છે. તો હું અત્યારે આવી ગયો છું નાગાણી મુસ્તફા સરકાર અહીંયા દરગાહ છે સિક્કાની અંદર. તો તમે જોઈ શકો છો કે બહુ મોટી દરગાહ છે. તો અહીંયા બધા સિક્કાના વાસીઓ બધા આવતા હોય છે સલામ દુઆ કરવા માટે. તો અમે પણ કરી લીધા છે. તો તમે પણ આવજો. તો હું અત્યારે આવી ગયો છું સિક્કાના દરિયા કિનારે. તમે તો કોઈ દી અહીંયા આવ્યા નહીં હોય પણ આવો તો અહીંયા જરૂર આવજો. અહીંયા તમે જોઈ શકો છો દરિયા કિનારો છે અહીંયા. કોઈને ખબર નથી, લોકો અહીંયા આવતા હોય છે પણ કોઈને ખ્યાલ નથી કે અહીંયા દરિયા કિનારો છે, બીચ જેવું છે બરાબર. તો તમે આવો તો જરૂર આવજો. અહીંયા જો તમે કેમિકલ ફેક્ટરી જે દેખાય છે ને એના કિનારે હાઈલા આવજો એટલે તમને રસ્તો મળી જશે. તમે અહીંયા પહોંચી જશો. લોકેશન બહુ જોરદાર છે. તમારે ફોટોશૂટ કે કાંઈ પણ કરવું હોય તો અહીંયા થઈ જશે. તો તમે જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન છે. તો હવે મળીએ બીજા લોકેશને. તો હું અત્યારે આવી ગયો છું સિક્કા ગામની અંદર સરકારી હોસ્પિટલમાં. તમે જોઈ શકો છો પાછળ સરકારી હોસ્પિટલ છે. અહીંયા ગામના લોકો, અહીંયા સિક્કાવાસીના લોકો જે બધા દવા લેવા અહીંયા આવતા હોય છે બધા. તો હવે આપણે મળીએ બીજા લોકેશને. હું અત્યારે આવી ગયો છું સિક્કા ગામની સ્કૂલે. તો તમે સ્કૂલ જોઈ શકો છો પાછળ સ્કૂલ છે. બહુ મોટી સ્કૂલ છે. તમે ક્યારેય જોઈ નહીં હોય એવડી મોટી સ્કૂલ. તો સ્કૂલનું નામ પાછળ લખેલું છે તમે જોઈ શકો છો બરાબર. બહુ મોટી સ્કૂલ છે. અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે અને બધા અલગ અલગ વર્ક પણ છે અહીંયા. જોઈ શકો છો બહુ મોટી સ્કૂલ છે. અહીંયા આ બાજુ પણ મેદાન છે. ઓલી સ્કૂલ તો મેં પહેલી વાર જોઈ છે. તમે જોઈ છે કે નથી જોઈ કોમેન્ટ જરૂર કરજો અને પછી આપણે તમને બતાવી દો બરાબર આગળ. ને પછી જે આપણે બીજા લોકેશને. તો આ જે સ્કૂલ છે એ જામનગરના જે રાજા છે દિગ્વિજય સાહેબ બરાબર એમની છે, એમના નામની છે આ સ્કૂલ. તમે જોઈ શકો છો બહુ મોટી બનાવી છે એ લોકોએ. આ જમીન પણ એમની છે અને સામે તમે ફેક્ટરી જોઈ શકો છો બરાબર. એ ફેક્ટરીનું એવું છે કે જામ સાહેબે છે ને આપણે જમીન આપેલી છે એને કે પૈસા લીધેલા નથી. આમાં એવું છે કે જમીન જ્યાં સુધી જમીન છે ને ત્યાં સુધી મારું નામ રહેવું જોઈએ કે મારું નામ રહેવું જોઈએ આ જમીન પર. જમીન પર નામ નહીં રહે ને તો પૈસા દેવા પડશે. એવું બધું કહાની છે આ ફેક્ટરીની. તો મળીએ આપણે બીજા લોકેશને. તો હું અત્યારે આવી ગયો છું સિક્કા બીચ ઉપર. આ તમે જોઈ શકો છો પાછો અવડી મોટું શું કઈ શીપ કહેવાય આને. શીપ જૂની પણ બને છે ને નવી પણ અહીંયા જ બને છે. તમે જોઈ શકો છો આ બીચ છે સિક્કાનું. બહુ ખતરનાક લોકેશન છે, બહુ જોરદાર લોકેશન. તમે જ્યારે પણ અહીંયા આવો તો અહીંયા વિઝિટ જરૂર કરજો. બહુ સિક્કાની અંદર છે બરાબર. તો આપણે મળીએ સિક્કા જેટીએ જવાનું છે બરાબર. સિક્કા જેટી છે ત્યાં બહુ વધારે બોટું ને એવું બધું વધારે છે. તો આપણે ત્યાંનો સીન લેશું આપણે. અને આ તમે જોઈ શકો છો આ જૂની છે સાવ. જુઓ તમે જોઈ શકો છો શીપ. અને ઓલી બાજુ એક છે એ નવી બને છે અને એની પાછળ પણ છે ત્યાં પણ નવી બને છે શીપ. તો આપણે પહોંચી ગયા છીએ સિક્કા જેટીએ ફાઇનલી. તમે આ જોઈ શકો છો કે આ છે ને જેટી હતી પેલા સિમેન્ટનું ને બધું અહીંથી સપ્લાયમેન્ટ થતું પણ હવે ત્યારે જૂનવાણી છે આ તૂટી ગઈ છે અત્યારે. તમે જોઈ શકો છો આ બધા પાણા બધી છે ને તૂટી ગઈ છે. અને તમે જોઈ શકો છો બહુ મોટી શીપ છે અહીંયા અને બહુ જોરદાર લોકેશન. અહીંયા બધું ટોટલી શીપ બધી અહીંયા જ આવે છે, ઊભી રહે છે ને બધી શું કઈ બધી અહીંયા રાખતા હોય છે, બાંધીને રાખી દે. અને અત્યારે પાણી છે, હજી પાણી આવ્યું નથી અત્યારે, આવશે નીર હજી. ને નાની બૂટું તો અહીંયા તરે જ છે ઓલરેડી. ને મોટી અહીંયા તરી ના શકે એટલે એ પછી પાણી વધારે આવે ત્યારે એ થઈ શકે. બાકી અત્યારે તો નાની બૂટું તરે છે અત્યારે ને પાણી હજી બહુ અત્યારે દૂર છે. હજી આવશે 2-2:30 વાગે નીર આવશે. તો આપણે મળીએ પછી. તો આ આપણું હતું સિક્કા ગામ. તો કેવું લાગ્યું તમને મને કોમેન્ટ જરૂર કરજો. મજા આવી હશે. ફૂલ સારા લોકેશન તમને બતાવ્યા બરાબર. તો નેક્સ્ટ વિડીયો માટે હવે રેડી રહેજો. તબ તક ચલીએ બાય બાય, ટાટા, સી યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કયા ગામમાં તમે રહ્યો છો એ બી કોમેન્ટ કરી નાખજો એટલે અમે ત્યાં આવીને પણ વિડીયો બનાવશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.